ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. એમાં આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આ ટોપિકની ચર્ચા ગયા વિડીયોમાં કરતા હતા. તો ગયા વિડીયોમાં આપણે એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજ્યા હતા અને આજના વિડીયોમાં આપણે બાકીના અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યાઓ સમજીશું. તો પહેલું, માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. આલ્ફ્રેડ માર્શલ તેમણે 1890માં એક પુસ્તક રજૂ કર્યું હતું જેનું નામ હતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. એટલે કે માર્શલ કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર એ આપણી રોજિંદી જિંદગીમાં આપણે જે આર્થિક વ્યવહાર કરીએ છીએ, આર્થિક વ્યવહાર કરીને જે આવક મેળવીએ છીએ અને એ આવકનો આપણે વપરાશ કરીએ છીએ અને વપરાશ કરીને આપણે ભૌતિક ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ. ભૌતિક સુખ સગવડ આપણને મળી રહે તેવી ચીજ વસ્તુઓ આપણે ખરીદીએ છીએ, વસાવીએ છીએ અને તેનો ઉપયોગ કરીને સુખાકારી મેળવીએ છીએ. તો આ વ્યાખ્યા ઉપરથી બે બાબત સ્પષ્ટ થાય છે. પહેલું તો માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર દ્વારા થાય છે. એટલે માર્શલના મતે અર્થશાસ્ત્ર એ માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. અને બીજું, માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. તો માર્શલ એ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તો જે પણ ચીજ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, આપણે વાપરીએ છીએ, ફક્ત અને ફક્ત તેવી ચીજ વસ્તુઓની જ માર્શલે વાત કરી છે. પરંતુ જે અભૌતિક વસ્તુઓ હોય, જે અભૌતિક સેવાઓ હોય, જેવી રીતે કે ડૉક્ટર, વકીલ, શિક્ષક વગેરે દ્વારા જે સેવાઓ મળે છે એની માર્શલ ઉપેક્ષા કરે છે અથવા અવગણના કરે છે. એટલે કે આ જે સેવાઓ મળે છે તેને અર્થશાસ્ત્રની અંદર મહત્વ આપતા નથી, તેની અવગણના કરે છે. એટલા માટે જ માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. તો કેમ આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની? કારણ કે પ્રોફેસર માર્શલ, આલ્ફ્રેડ માર્શલ જે છે તે ફક્ત અને ફક્ત ભૌતિક અને માપી શકાય તેવી ચીજ વસ્તુઓના વપરાશની વાત જ અર્થશાસ્ત્રમાં કરે છે. પરંતુ જે અભૌતિક સેવાઓ ડૉક્ટર, વકીલ અને શિક્ષક દ્વારા મળતી હોય તે સેવાઓની તે અવગણના કરે છે, તેને ધ્યાનમાં લેતા નથી. એટલા માટે માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. અને માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે અગત્યની બાબત છે. એટલા માટે જ માર્શલના મતે અર્થશાસ્ત્ર એક કલ્યાણલક્ષી શાસ્ત્ર છે તેવું પણ કહેવામાં આવે છે. હવે બીજા અર્થશાસ્ત્રી રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. એ વ્યાખ્યા સમજતા પહેલા અમુક બાબત સમજીએ કે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. જેવી રીતે કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર. તો આ પ્રકારના જે અલગ અલગ શાસ્ત્રો હોય છે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મનુષ્યના જીવનના જે મૂળભૂત પ્રશ્ન હોય કે માનવ જીવનમાં જે સમસ્યાઓ હોય એનો ઉકેલ શોધવાનો જ પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. તો શું કહ્યું છે અહીંયા? વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો. તો આપણી પાસે જે પણ કુદરતી સાધનો છે, જે સંપત્તિ છે એ મર્યાદિત છે, પરંતુ તેનો વૈકલ્પિક ઉપયોગ છે. ઉદાહરણ તરીકે આપણને કુદરત પાસેથી લાકડું મળે છે,
પરંતુ એ લાકડાનો ઉપયોગ વૈકલ્પિક છે, એટલે કે ઘણા બધા એના ઉપયોગ છે. આપણને એક પેપર મળે છે તો પેપરના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે. આપણે પેપરનો ઉપયોગ ચોપડા બનાવવા માટે, ટેક્સ્ટબુક બનાવવા માટે, પોસ્ટ કાર્ડ બનાવવા માટે, અથવા તો પછી પ્રિન્ટ માટેના પેપર બનાવવા માટે, ન્યૂઝપેપરના પેપર બનાવવા માટે, આમ અલગ અલગ રીતે પેપરનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જે પેપર છે આપણને કુદરત પાસેથી મળે છે એનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. પરંતુ એનો ઉપયોગ કેવો છે? તો વૈકલ્પિક છે, એટલે કે અલગ અલગ રીતે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ માનવીની જરૂરિયાતો કેવી છે? આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એટલે કે એક જરૂરિયાત પૂરી થાય અને તરત બીજી જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. એટલે જે આપણી પાસે મર્યાદિત સાધનો છે, જે વૈકલ્પિક ઉપયોગવાળા છે, તેનો આપણી અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો, આ એ માનવ જીવનનો આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન છે. તો લાયોનલ રોબિન્સે 1931માં એક પુસ્તક લખ્યું, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. અને તે પુસ્તકની અંદર તેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ઉદાહરણ તરીકે આપણી આવક લિમિટેડ હોય, ઘરમાં કમાવનાર વ્યક્તિ એક કે બે વ્યક્તિ હોય, અથવા તો આપણે પોતે કમાતા હોઈએ, તો આપણી જે ઇન્કમ છે ઇન્કમ લિમિટેડ હોય છે, એટલે કે મર્યાદિત હોય છે. પરંતુ એ ઇન્કમનો ઉપયોગ, જે આપણી આવક છે એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરી શકીએ છીએ. એટલે કે આવકનો ઉપયોગ કરવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. ઇન્કમ આવી મંથના સ્ટાર્ટિંગમાં, તો પહેલાં લાઇટ બિલ ભરવું, મેન્ટેનન્સ ખર્ચ ભરવો, કોઈ વસ્તુની ખરીદી કરવી, તો ઘણા બધા ખર્ચાઓ હોય છે. તેમાંથી આપણે જે ખર્ચા અગત્યના હોય તે પહેલાં કરતા હોઈએ છીએ, અને જે ઓપ્શનલ હોય, ચાલે તેવા હોય, તેવા ખર્ચા આપણે કરતા નથી, જો આપણી આવક લિમિટેડ હોય તો. એટલે કે આપણા બજેટની અંદર આપણા ખર્ચા સમાઈ જતા હોય તો આપણે એ પ્રકારના ખર્ચા કરીએ છીએ, અને ન કરવા જેવા આપણે ખર્ચા અવોઇડ કરતા હોઈએ છીએ. તો આ જ જે આપણી વર્તણૂક છે, કે આપણી પાસે જરૂરિયાતો આપણી અમર્યાદિત છે, પરંતુ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો મર્યાદિત છે. તો એ બંને વચ્ચે મેળ કેવી રીતે આપણે બેસાડીએ છીએ, તો એની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. તો ફરીથી એકવાર વ્યાખ્યા જોઈએ. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. અંગ્રેજીમાં આ જ વ્યાખ્યા આપી છે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ which studies human behavior as a relationship between ants and scarce, means which have alternative uses. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને વારંવાર ઉદ્ભવે છે, અને આનાથી વિરુદ્ધ જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે એ મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો આ એક પ્રકારની સમસ્યા છે. તો આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય છે, જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય, તેનું માર્ગદર્શન કરવાનું છે. એટલે કે જે પણ અછતવાળા સાધન છે, જે સાધનો લિમિટેડ માત્રામાં છે, ખૂબ જ ઓછા અને મર્યાદિત છે, એ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેનાથી માણસની વધુને વધુ જરૂરિયાતો સંતોષાય, તો તેનું માર્ગદર્શન આપતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તો દરેકે દરેક અર્થશાસ્ત્રીઓ છે તેમણે અર્થશાસ્ત્રને પોતાના દ્રષ્ટિકોણથી અલગ અલગ રીતે રજૂ કરેલું છે. તો
તો રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. એટલે કે લોકોની જે જરૂરિયાતો હોય, ભૌતિક જરૂરિયાતો, અભૌતિક જરૂરિયાતો વગેરે શું છે, કયા પ્રકારની છે, તેનો ફક્ત અભ્યાસ કરે છે. પરંતુ શું હોવું જોઈએ, એટલે કે માનવીની જરૂરિયાતો જે પણ હોય એ જરૂરિયાતો સારી છે, ખરાબ છે, યોગ્ય છે કે અયોગ્ય છે, એ શું હોવું જોઈએ એ પ્રકારની નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. તો આ અર્થમાં અર્થશાસ્ત્ર એ વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. ત્યાર પછી સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. સૌથી પહેલા આ વ્યાખ્યા આપણે અંગ્રેજીમાં સમજીએ. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ how society uses scarce resources to produce valuable commodities and distribute them among different people. એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. અને આ 1947માં તેમણે આ વ્યાખ્યા આપી હતી. તો 1947માં આપણો દેશ આઝાદ થયો હતો, એટલે આ વર્ષ આપણને સરળતાથી યાદ રહી જશે. તો તેમણે કહ્યું છે કે સમાજ એ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કારણ કે આપણી પાસે જે સાધનો છે એ સાધનો મર્યાદિત છે, પરંતુ એ સાધનોનો ઉપયોગ આપણે એવી રીતે કરીએ છીએ જેના કારણે આપણી જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન થઈ શકે અને આપણી જે જરૂરિયાતો હોય તે સંતોષાય. અને ફક્ત વસ્તુનું ઉત્પાદન જ નથી કરતું, પરંતુ લોકો વચ્ચે તેને વહેંચે પણ છે. એટલે લોકો પોતાની જરૂરિયાતવાળી વસ્તુઓનું ઉત્પાદન એ મર્યાદિત સાધનો દ્વારા કરી શકે છે અને તેની વહેંચણી લોકો વચ્ચે કરે છે. તો તેનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સેમ્યુઅલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. તો આ પ્રશ્ન પણ એમસીક્યુઝમાં કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોણ મહત્વનું સ્થાન આપે છે? તો જવાબ આવશે સેમ્યુઅલ્સન. તો આપણો પ્રશ્ન એ ગયા વિડીયોમાં કન્ટિન્યુ હતો કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તેમાં અલગ અલગ 4 અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા આપણે જોઈ. તો આમ અર્થશાસ્ત્રની આ વિવિધ વ્યાખ્યાઓ પરથી નીચેના મુદ્દા મહત્વના બને છે. પહેલું, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું, તે વાસ્તવદર્શી છે. અને ત્રીજું, તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. તો આમ અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે. તો આ જે 4 વ્યાખ્યાઓ હતી તેમાંથી ઘણા બધા પ્રશ્ન 1 માર્ક્સમાં કે એમસીક્યુઝમાં પૂછાઈ શકે. 4 અર્થશાસ્ત્રીઓએ પુસ્તકો લખ્યા અને કયા વર્ષમાં લખ્યા અને તેમણે કઈ વ્યાખ્યાઓ આપી તે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. અને જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાનની અંદર ભણાવવામાં આવતું હતું, એટલા માટે અર્થશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન છે.